નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 6 ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ. આજે આપણે જોઈશું ઉદાહરણ નંબર 25. કથન નામનો બાળક આઈસ્ક્રીમ કોનની 9 જુદી જુદી ફ્લેવરમાંથી 5 જુદી જુદી ફ્લેવરના આઈસ્ક્રીમ કોન પસંદ કરવા માંગે છે. જો તે ચોકલેટ ફ્લેવર પસંદ કરવા માંગતો જ હોય તો પસંદગીના કુલ પ્રકાર જણાવો. અહીં આપણને 9 જુદી જુદી ફ્લેવર આપેલી છે અને એમાંથી આપણે 5 કોન પસંદ કરવાના છે. અને ચોકલેટ ફ્લેવર જોઈતી છે તો ચોકલેટ ફ્લેવર જોઈતી હોય તો એના 1C1. 9 કોનમાંથી બધા 8 કોન, કુલ 5 કોન પસંદ કરવાના હતા. એમાંથી એક ચોકલેટ ફ્લેવરનો થઈ ગયો તો હવે બધા 4, તો એના 8C4. તો 1 × 8C4 એટલે થાય 8 × 7 × 6 × 5/4 × 3 × 2 × 1. તો 4 દુ 8 અને 3 દુ 6 એટલે 5 દુ 10 અને 10 સત્તા 70. ઉદાહરણ નંબર 26. એક વ્યક્તિ કોઈ એક કંપનીના જુદા જુદા 10 મોબાઈલ હેન્ડસેટમાંથી 3 મોબાઈલ હેન્ડસેટ ખરીદવા ઈચ્છે છે, પરંતુ 2 મોબાઈલ હેન્ડસેટ તે વ્યક્તિના બજેટમાં સમાય તેવા નથી. તો તે વ્યક્તિ પાસે 3 જુદા જુદા હેન્ડસેટ ખરીદવાના કુલ કેટલા વિકલ્પો છે? 10 મોબાઈલ છે એની દુકાનદાર પાસે, પરંતુ એમાંથી 2 મોબાઈલ ગ્રાહક ખરીદી શકે એમ નથી. તો હવે એની પાસે મોબાઈલ ખરીદવાના વિકલ્પ છે કુલ 8, અને 8માંથી એને લેવાના છે 3 મોબાઈલ. તો એનું થઈ ગયું 8C3. 8C3 એટલે 8 × 7 × 6/3 × 2 × 1. 3 દુ 6. તો અહીંયાથી 6 ઉડી ગયા તો વધુ 8 છત્તા 56. ઉદાહરણ નંબર 27. એક કંપનીમાં 6 એન્જિનિયર 4 મેનેજર છે. તેમાંથી જો 5 સભ્યોની કમિટી બનાવવાની હોય તો તેમાં નંબર 1 ઓછામાં ઓછા 2 મેનેજર હોય. ઓછામાં ઓછા 2 એટલે 2 અથવા 2થી વધારે. જો મેનેજરની સંખ્યા 2 રાખે તો કુલ 5 સભ્યોની કમિટી બનાવવાની છે, તો સામે 3 એન્જિનિયર લેવા પડે. જો મેનેજરને 3 રાખવા હોય તો 2 એન્જિનિયર રહે તો કુલ 5 સભ્યોની કમિટી બને, અને 4 મેનેજર રાખીએ તો સામે 1 એન્જિનિયર લેવો પડે. આવી રીતે કુલ 5 સભ્યોની આપણી પાસે કમિટી બને છે. તો 4C2 × 6C3 + 4C3 × 6C2 + 4C4 × 6C1. 4C2ની કિંમત 6, 6C3ની કિંમત 20, 4C3ની કિંમત 4, 6C2ની કિંમત 15, 4C4ની કિંમત 1 અને 6C1ની કિંમત 6. તો 6 × 20 કરો તો 120, 15 ચોક 60 અને 6 એકા 6, તો 120 + 60 + 6 તો 186. 5 સભ્યોની કમિટીમાં વધુમાં વધુ 2 એન્જિનિયરની વધુમાં વધુ 2 એટલે 2 કે તેથી ઓછા. તો 2 એન્જિનિયર લે તો 3 મેનેજર લેવા પડે, ને 1 એન્જિનિયર લે તો 4 મેનેજર. તો એના કુલ વિકલ્પ 6C2 × 4C3 + 6C1 × 4C4. 6C2ની કિંમત 15, 4C3ની 4 પ્લસ 6C1ની 6 અને 4C4ની 1. તો 15 ચોક 60 + 6 × 1 એટલે 6, 60 + 6 તો 66. 5 સભ્યોની કમિટીમાં એન્જિનિયરની સંખ્યા બહુમતીમાં રહે તેવી પસંદગીના પ્રકાર. 5 એન્જિનિયર લઈએ તો મેનેજર 1 પણ ના આવે. 4 એન્જિનિયર લઈએ તો 1 મેનેજર, અને 3 એન્જિનિયર લઈએ તો 2 મેનેજર. તો એના વિકલ્પ થાય 6C5 × 4C0 + 6C4 × 4C1 + 6C3 × 4C2. એની અનુક્રમે કિંમત થાય 6 × 1 + 15 × 4 + 20 × 6. 6 × 1 એટલે 6, 15 ચોક 60 અને 20 × 6 એટલે 120. 120 + 60 + 6 એટલે થશે 186. ઉદાહરણ નંબર 28. એક વ્યક્તિને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલ 6 પ્રશ્નોમાંથી તે વ્યક્તિ ઓછામાં ઓછા 4 પ્રશ્નોના જવાબો સાચા કેટલા પ્રકારે આપી શકે? ઓછામાં ઓછા 4 એટલે 4 કે તેથી વધારે. કાં તો 4ના સાચા આન્સર આપે, કાં તો 5ના, કાં તો 6ના. તો 6C4 + 6C5 + 6C6. 6C4ની કિંમત થાય છે 15, 6C5ની 6 અને 6C6ની 1. તો 15 + 6 + 1 એટલે થઈ ગયા 22. જો વ્યક્તિ તેને પૂછવામાં 6 પ્રશ્નોમાંથી વધુમાં વધુ 3 પ્રશ્નોના જવાબ સાચા આપવાના હોય, વધુમાં વધુ 3 એટલે 3 અથવા 3થી ઓછા, તો 3, 2, 1, 0. 6C3 +
62 પ્લસ 61 પ્લસ 60 તો એની કિંમત થશે 20, 15, 6, 1 તો 20 વત્તા 15 વત્તા 6 વત્તા 1 તો થશે 42. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના પ્રશ્નની અંદર આપણને સમજ પડી હશે. અસ્તુ, આભાર. જય હિન્દ, જય ભારત.